બોલો સદગુરુદેવ કી જય. જે સંતો અને મહાપુરુષો સ્વ અનુભવને પામેલા છે એ પોતાના અનુભવથી એમ કહે છે કે તત્વસાર સ્વરૂપે ઈશ્વર એક છે. એના નામ અને રૂપનો વિલાસ ઘણો છે, પણ તત્વદ્રષ્ટિએ ઈશ્વર એક જ રહેલો છે. પણ એ તત્વસાર સ્વરૂપની ભાન કરાવનાર કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુનું મળવું નથી થયું. એટલે લોકો યથાર્થ સ્વરૂપને સમજાવીના ઈશ્વરના નોખા નોખા રૂપ ગણી અને એની અંદર વાદ વિવાદ કરતા હોય છે. ભક્તિ માર્ગને આપણે વાદ વિવાદ કરવાને માટે ગ્રહણ નથી કર્યો. ભક્તિ માર્ગ તો સ્વરૂપને પામવા માટે ગ્રહણ કર્યો છે. પણ પછી મૂળ લક્ષાર્થ ભૂલાઈ જતા જીવન પર્યંત સાધક ઈશ્વર વિશેના વાદ વિવાદની અંદર પોતાની જિંદગી પૂરી કરતો હોય અને ઈશ્વર તત્વનો નિર્ણય લઈને એ સ્વરૂપને પામવાની વાત ભૂલાઈ જાય. જેમ જમીન મકાનનો ધંધો કરનારા એકાદો 2-3 જણા ભાગીદાર થઈ અને પોપડું લે, પોપડું કે ને એ શું કામ લીધું હોય કે ભાવ વધારો થાય તો એમાંથી 5 પૈસા રડતર મળે એટલે લીધું હોય ને. એ પોપડું લે, એનું દસ્તાવેજ કરાવે, જે બાંધકામની શરૂઆત થાય ત્યાં બીજો જણો આવીને ઉભો રહીએ, કાંઈ કેમ બાંધકામ કરો? કેમ ભાઈ? અમે લીધું કેની પાસેથી? ફલાણા. ના ભાઈ, આ તો મારા નામે છે, જો આ દસ્તાવેજ રહ્યો. અરે પણ ઓલાભાઈ પાસે લીધી, જે હોય ત્યાં ત્રીજો આવે કે આ તો મારે નામે હોત છે. એ પોપડું કાંઈ ઓલા રે બાંધવાત નહોતું લીધું, કંઈક કમાણી કરવા લીધું તું. પણ લોસાવાળું હોય એટલે એની આરે કજિયો શરૂ થયો ને. પોપડું લીધું પણ એ હતું કેવું? લોસાવાળું. એમ જેણે ધર્મની સમજણ લોસાવાળી લીધી છે ને, લોસાવાળી, એને વાદ વિવાદ છે. અમારા અશોકભાઈ ઘણી વાર કહેતા હોય ઘૂસ છે, ઘૂસ. જ્યાં હોય ત્યાં ઘૂસ, ત્યાં બધાય કરે પૂછ. જ્યાં હોય ઘૂસ, ત્યાં બધાય પૂછ કર્યા કરે. એટલે લોસાવાળી સમજણ ધર્મની ન લેવી, સોખા પેપર હોય ને એવી સમજણ લઈએ તો ધર્મની અંદર યથાર્થ સ્વરૂપ ઓળખાય અને જીવનમાં શાંતિ રહે.
શાંતિ રહે. પણ કહેવાય છે કે એવી જે લોસાવાળી જગ્યા હોય એને ક્લિયર કરવાવાળા અમુક લોકો છે, એ તમે એને હોંપો એટલે ક્લિયર કરી દે. લોસાવાળું હોય ને એને ક્લિયર કરવાવાળા અમુક છે ક્લિયર કરી દે. એમ આ જે લોસાવાળી સમજણ લઈને બેહી ગયા છે ને એને ક્લિયર કરવાવાળા અનુભવી સંતો છે. અનુભવી સંતો એને ક્લિયર કરી દે છે. તો તત્વ એક છે, એના રૂપનો વિલાસ અનેક છે. એક મુસાફરીની અંદર નીકળ્યા, એક મોટો કાચનો ગોળો જોયો. કાચનો મોટો ગોળો જોઈને આગળ નીકળ્યા એટલે એક જણો કે જોયું. કેવો કાચનો ગોળો, એકદમ ગ્રીન કલર, લીલા કલરનો. તો બીજો કે તે જોયું નથી હરખું. લીલા કલરનો ને એકદમ ઉગતા સૂર્ય જેવો લાલ ઘૂમ, એકદમ લાલ કલર હતો. આખો ગોળો લાલ કલરનો. કે તો તે બરાબર જોયું નથી. તો ત્રીજો કે તમે બેયે હરખું નથી જોયું. એ ગોળો હતો પીળા કલરનો, એકદમ પીળો, કરેણના ફૂલ જેવો. મેં બરાબર જોયું. તો સોથો કે તમે ત્રણેય ખોટા. ગોળો એકદમ આસામી કલરનો હતો, આકાશ જેવા કલરનો હતો. તો પાંચમો કે તમે ચારેય ખોટા. ગોળો એકદમ દૂધના ફીણ જેવો સફેદ હતો. પાંચેય જણા, એક કે લીલો છે ને એક કે લાલ છે ને એક છે પીળો છે ને એક કે સફેદ છે ને એક કે વાદળી છે. બધાએ જોયેલો એટલે કોઈના મતને કોઈ હાઈ ન પાડે. અંદરો અંદર ગોળાના રંગ વિશેની લડત કરી રહ્યા છે. ત્યાંથી એક છઠ્ઠો માણસ નીકળ્યો. શું છે ભાઈ? કે આ હમણાં અમે ગોળો જોયો, આ કે લીલા કલરનો છે, આ કે લાલ કલરનો છે, આ કે સફેદ કલરનો છે, આ કે પીળા કલરનો છે, આ કે આસામી કલરનો છે. હવે કયા કલરનો ગોળો? ઓલો કે હું સમાધાન કરી દઉં, પણ મારા ભેળા આલો ગોળો જોવા. અને તમારે કોઈને કાંઈ બોલવાનું નહીં, એટલે સમાધાન કરાવી દઉં. કે ભલે ભાઈ. બધાને હારે લઈ જઈ ને જ્યાં ગોળો હતો ત્યાં પેલો લીલો કલર. જો હું નતો કહેતો મેં બોલવાનું ના પાડીને, બોલવાનું નહીં, જેવો હોય એવો. ગોળાને આમ ફરતો આટો મરાવ્યો. 5 રંગનો મોટો ગોળો હતો. જેણે જે કલર જોયો હતો એ કલરનો આખો ગોળો માની લીધો. તો આટો માર્યો એટલે બધાયનું સમાધાન થઈ ગયું કે આ તો બધાય 5 રંગના એક ગોળામાં પોઈન્ટ પાડેલા છે. એમ ઈશ્વર તત્વ અખિલ વિશ્વમાં વ્યાપીને રહેલો ગોળો છે. અખિલ વિશ્વની અંદર વ્યાપીને રહેલો ગોળો છે. કોઈ કે હું તો રામ રૂપને જ માનું, એ ગોળાનું એક પાસું જ છે. કોઈ કે હું કૃષ્ણ રૂપને માનું, એ ગોળાનું એક પાસું છે. કોઈ કે હું રામદેવજી મહારાજ સ્વરૂપને માનું, તો એ ગોળાનું પાસું છે.
આવા 24 ભગવાનના અવતારો થયા. એ 24 અવતારો એ તત્વરૂપી ગોળાના બધાય પાસા છે. ગોળો એક જ છે. આ એક થકી અનેક બન્યા છે પશુ પંખી ને પ્રાણી. કર્મ ને સાંખ્ય બે યોગ કહાયા. વેદ ધર્મ પરમાણી. મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. તત્વસાર સ્વરૂપી ગોળાના આ બધા પાસા છે. એક જ સ્વરૂપમાંથી આ બધો વિલાસ થયો છે. આ ખબર નથી ત્યાં સુધી વાદ વિવાદ કરે છે. જેમ એક હીરામાં 8 પોઈન્ટ પાડ્યા હોય કે 12 પાડ્યા હોય કે હોલ પાડ્યા હોય, નાના હીરામાં એટલા બધા પોઈન્ટ પડે છે. એક નાનો એવો હીરો હોય મોતીના દાણા જેવડો, એની અંદર પણ આટલા બધા પોઈન્ટ પાડે છે. આ તો અખિલ બ્રહ્માંડમાં વ્યાપીને રહેલો ગોળો છે. એના કેટલા પોઈન્ટ હોય? એના કેટલા પોઈન્ટ હોય? દેવ દેવીઓ, પીર, પેગંબર, બધા અવતારો એ તત્વસાર સ્વરૂપી ગોળાના બધાય પોઈન્ટ છે. ગોળો એક જ છે. રામ કે અહીંયા રહેમાન કે, દેવ કે અહીંયા દેવી કે, જે કેવું હોય કે. તો યથાર્થ રીતે જેને તત્વસાર સ્વરૂપ સમજાણું છે એનો ધર્મ વિશે અને ઈશ્વર વિશેનો વાદ ટળી ગયો છે. સત શબ્દ બ્રહ્મ જે નર પાયમાં એનો મીટો છે વાદ ને વિવાદ. સત શબ્દ બ્રહ્મ જે નર પાયમાં એનો મટી ગયો વાદ વિવાદ મટી ગયો. ખબર પડી ગઈ, સમજાઈ ગયું, અનુભવમાં આવી ગયું કે એક સ્વરૂપનો આ બધો વિલાસ છે. એક જ સ્વરૂપનો બધો વિલાસ છે. સત શબ્દ બ્રહ્મ જે નર પાયમાં એનો મીટો છે વાદ વિવાદ. સત શબ્દ બ્રહ્મ, જે શબ્દ કેવળ સત્ય સ્વરૂપ છે, એની અંદર ક્યારેય અસત્ય આવતું નથી. કેવળ સત્ય સ્વરૂપ જ, એની અંદર ક્યારેય અસત્ય આવી ન શકે. તે સત્ય શબ્દ બ્રહ્મ છે. અને કેવળ સત્ય સ્વરૂપ એટલે કેવળ પાર બ્રહ્મ સ્વરૂપ. જેને કોઈએ સત શબ્દ કીધો, જેને કોઈએ મૂળ શબ્દ કીધો, એને કોઈએ સ્વાતિ શબ્દ કીધો, એ શબ્દ બ્રહ્મ ધર્મ સ્વરૂપે, પારબ્રહ્મ સ્વરૂપે દરેકના પ્રાણની અંદર રહેલો છે. એને પ્રાણનો પ્રાણ કહેવામાં આવે છે. જેનામાં ધારણ શક્તિ છે, એ ધર્મ શબ્દનો મૂળ ધાતુ ધ્રંગ થાય. જેણે આવા આનંદ બ્રહ્માંડોને ધારણ કરી રાખ્યા તે તત્વ શબ્દ બ્રહ્મ છે. એની ભાન કરાવનાર જેને ગુરુ મળ્યા, એને ઈશ્વર વિશેની અટકળ મટી ગઈ અને ઈશ્વર વિશેનો વાદ મટી ગયો. એણે ગોળાને જોઈ લીધો. એણે ગોળાને જોઈ લીધો. સોળી કલ્પના કર્મ કેરી, આઠે પોર અમૃત સ્વાદ. જેને શબ્દ બ્રહ્મનું ધ્યાન પ્રાપ્ત થયું એને કરવાની કલ્પના મટી ગઈ. નરસિંહ મહેતો કે વર્ણના ધર્મને કર્મ કરવા મટ્યા. ક્યારે મટ્યા? કે જ્યારે આ મર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાંગ્યો. સચિદાનંદને પ્રેમથી ભજ સદા, એથી નથી કોઈ ધર્મ આગો.
વર્ણના ધર્મ અને કર્મ કરવા મીટ્યા. ક્યારે મીટ્યા? કે જ્યારે આ મર્મ જાણ્યો, જ્યારે શબ્દ બ્રહ્મ મહાધર્મનો મર્મ જાણ્યો. શું મર્મ જાણ્યો? કે આ સ્વરૂપને પામવાને માટે કંઈ કરવાની, પંચાયત કરવાની જરૂર નથી. જગતના કોઈ પણ કાર્ય છે એ કર્યા વગર થતા નથી. અને આ ઉલટું છે, જ્યારે કરવાની પંચાયત બંધ થાય તઈ થાય એવું ઉલટું છે. ઉલટું છે. જ્યારે વૃત્તિમાંથી કર્તૃત્વ ભાવનો સંપૂર્ણ લય થઈ જાય ત્યારે જ આ તત્વસાર સ્વરૂપ ઓળખાય છે. આ તો વિના વાદળ વીજ કરે સમકારા, વર્ષત મેઘ સુધારસ ધારા, કોટાન કોટી રવિ ઉજિયારા, ગગન રહ્યા સબ ગજા, દેખ લે સુન મંડળની મજા. વિના વાદળ વીજ કરે સમકારા. જ્યારે ભ્રમણાના કરવાપણાના ભ્રમણાના વાદળ મટે તઈ અનુભવની વીજ ચમકે. અખાજીએ કીધું, ક્રિયા કરાવા તો કશું ભી નહીં, સહજ મેં પિયું જી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. ભક્તરાજ નરસિંહ મહેતાએ પણ નાતીલા ઠપકો દેવા ગયા એટલે કીધું, નાતીલા કેલા તું કેવો છો? ભગવાન મળ્યા એવી વાતું જ ખાલી કર્યા કરશો. આ તારા રંગ ઢંગ જો નાતો નથી, દોતો નથી, પૂજા પાઠમાં કાંઈ સમજતો નથી, દેવળ મંદિરે જવામાં કાંઈ સમજણ પડતી નથી, અને શું ભગવાન મળ્યા? નરસિંહ મહેતો કે હું કરું હવે? ઈ કર્મ ધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે, સગળા પદાર્થ જે થકી પાવું એ મારા પ્રભુની તોલે બીજો કોઈ ન આવે. પતિવ્રતા નારીનો પતિ પરદેશ હતો. ત્યાં સુધી તાર કરતી હતી, ટેલિફોન કરતી હતી, એક્સપ્રેસ કરતી હતી. ઘડીક જાય તો તાર ઓફિસે જાય, ઘડીક થાય તો ટેલિફોન ઓફિસે જાય, પોસ્ટ ઓફિસે જાય. દિવસમાં 3 ઓફિસોએ ધક્કા ખાય. એના પતિ પરદેશથી ઘેરે આવી ગયા. એક દી બજારમાં પોસ્ટ ઓફિસના સાહેબ મળી ગયા. બેન, દિવસમાં 3 વાર ઓફિસે આવતા, હમણાં દેખાતા નથી. કે સાહેબ, હવે આવે મારી બલા, હવે આવે મારી બલા. કે કેમ? કે જેને માટે તાર કરતી હતી, ટેલિફોન કરતી હતી, એક્સપ્રેસ કરતી હતી, એ મારા પતિ પરદેશથી ઘેરે આવી ગયા છે. હવે હું કામ તાર ઓફિસે જાઓ, ટેલિફોન ઓફિસે જાઓ? હે, હવે મારે બધી ઓફિસો નકામી. કર્મ ધર્મની વાતો જેટલી એ મુજને નો ભાવે, સગળા પદાર્થ જે થકી પાવું એ મારા પ્રભુની તોલે ન આવે. જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો, ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો ને એક જ ઉપાસનાને વળગો. જ્યાં સુધી કર્મ જીવને કરવા ઘટે છે, કરવા પડે છે, નરસિંહ મહેતો કે ત્યાં સુધી એને ભક્તિનો ભેદ સમજાણો નથી. રાજાની રાણી થયા પછી એને ઠામણા ઉટકવા પડે. ભાઈ, રાજાની રાણી થયા પછી ઠામણા એને ઉટકવા પડે. ને રાણી થયા પછી ઉટકવા પડે તો મજૂર ન્યા રહેવું સારું. હે, રાજાની રાણી થયા પછી જો ઠોઈસરા ઉટકવા પડે તો મજૂરને ન્યા બરાબર હતા. એમ વૃત્તિ સોહમપદ રાજાની રાણી થઈ ગઈ ને પછી એને કર્મના ઠામણા ન ઉટકવા પડે. હે, પછી એને
કોઈ કર્મકાંડના ઠામણા એને ઉટકવા ન પડે. જેને માટે આ બધું કરવાનું છે એ મળી ચૂક્યો. હે, છોકરાને પૈણા હોય તો કઈ એકવાર વરઘોડો કઢાય, પછી કઈ કઢ્યા જ ન કરાય. રોજ કઢાય, રોજ કઢાય, રોજ કાઢે. તમે શું કયો? ના ના, તમે શું કયો એને? આને આટા કહી ગયા લાગે. કઈ રોજ વરઘોડો હોય? હે, તો રોજ નીકળ્યા. ક્લાસ બધા સાચા છે. એના એ ક્લાસમાં રહેવાનું નથી. ક્લાસ પછી ક્લાસ વટાવવાનો છે ને. ક્લાસ પછી ક્લાસ વટાવવાનું છે. એટલે જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો. ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો. એક જ ઉપાસનાને વળગો. એક જ ઉપાસનાને વળગી રહ્યો એટલે કરવાની પંચાયત બંધ પડી ગઈ. એક જ લક્ષ્ય નક્કી કરો. સોડી કલ્પના કર્મ તણી આઠે પોર અમૃત સ્વાદ. કરવાની પંચાયત મેલીને આઠે પોર હરદમ ધ્યાનની અંદર આ સત્શબ્દ બ્રહ્મનું અમૃતનું પાન કર્યા કરે છે વૃત્તિ. આઠે પોર એ અમૃત સ્વાદ. અને આ અમૃતનો સ્વાદ વૃત્તિએ લીધો પછી બીજા કોઈ સ્વાદોમાં એ વૃત્તિ ક્યાંય લોભાતી નથી. કારણ કે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. પછી ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ન આવે. જેણે અમૃત રસનો આહાર કર્યો એ તુષ્તાંજુલને તો કેમ ખાવે? બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. પછી ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ન આવે. જેણે અમૃત રસનો આહાર કર્યો એ તુષ્તાંજુલ તો કેમ ખાવે? જેણે અમૃત પીધું છે એ પછી કુસકા કટકાની અંદર ક્યાંય વૃત્તિ લોભાતી નથી. સોડી કલ્પના કર્મ કેરી આઠે પોર અમૃત સ્વાદ. સુરતા જેની ઘડી પલટે નહીં. કારણ કે આ સ્વાદ એવો છે, આનો રસ એવો છે, એનો આનંદ એવો છે. આપણને એક સામાન્ય બીજા કોઈ વિષયનો આનંદ હોય એની અંદર કેટલો સમય વયો જાય એનો ખ્યાલ રહેતો રહે છે. કારણ કે અમુક વિષય એવા છે એની અંદર કેટલો સમય વયો જાય એ ખ્યાલ રહેતો નથી. જો એમાં રસ પડે તો. એક જૂનું દ્રષ્ટાંત છે. એક રાજાને શિકારનો શોખ. રોજ વહેલી સવારે પરવાડેથી ઘોડો લઈ સિંડીએથી શિકાર કરવા જાય. એક દી પોષ મહિનાની કડકડતી ઠંડી. વહેલી સવારે રાજા ઘોડો લઈને શિકારે નીકળ્યો છે. ગામના છેડે જ્યાંથી ઘોડો લઈને નીકળવું ત્યાં એક નાનું એવું કુટુંબ રહે. એક ડોહી, એનો છોકરો ને એની વહુ. 3 જણા જ ખાલી. વહેલી સવારે ઉઘાડું શરીર છોકરાનું ને મકાનની દિવાલે લઘુશંકા પેશાબ પાણી બાથરૂમ બેઠો. તો ઘણી બધી વાર લાગી ગઈ. એટલે એની માં વેલા ઉઠેલા એણે કીધું કે બેટા ઠંડી છે, તારું ડીલું ઉઘાડું. અને બાથરૂમમાં આટલી બધી વાર લાગી તો તને કાંઈ તકલીફ છે? આ શરીર ઉગાડવું આટલી ઠંડી? ઉઠ શરદી થઈ જશે. છોકરો કે માં મને અહીં મીઠાઈ આવે છે.
એટલે ડોહીએ તરત જ એનો જવાબ દીધો કે બેટા ઉઠી તો કડવા મીઠા છે. રાજાએ ઘોડો ઊભો રાખ્યો. ખરેખર આનું શરીર ઉઘાડું, કડકડતી ઠંડી, અને આ બાથરૂમ બેઠો ન્યાને હું મીઠાઈ આવતી છે, અને વળી આના જવાબમાં ડોહીએ કહી દીધું કડવા મીઠા. ત્યાં ઘરમાં વહુ કામ કરવા ઉઠેલા. શું કીધું બાઈજી? કે તો અમારો દીકરાને વાર લાગી કે મેં મીઠાઈ આવે. એટલે કહું બેટા ઉઠ, કડવા મીઠા. કે નામાં ટેરવા મીઠા, ટેરવા મીઠા. રાજા કહે વો સમજી ગઈ. આની કઈ ઉર્દુ ભાષા, તેલુંગી નહીં, હિન્દી નહીં, અંગ્રેજી નહીં, ગુજરાતી નહીં, ઉર્દુ નહીં, મરાઠી નહીં. આ કઈ ભાષા? કઈ ભાષા? શિકાર કરવા રાજા ન ગયો, ઘીરે વહી ગયો. બેઠો બેઠો આ 3 પ્રશ્નના જવાબ ગોતવા માંડ્યો. શું હોય છે? સવાર સુધી રાજા મથ્યો, એકેય જવાબ ના આવ્યો. રાજાએ પોતાની જાતને ધિક્કારી કે હું રાજા હોવા છતાંય જેનામાં બળ, બુદ્ધિ અને તેજ સમાન હોય એને રાજા કહેવાય. હું રાજા હોવા છતાંય આના પ્રશ્નનો ઉકેલ ન લાવી શક્યો. ધિક્કાર છે મારી બુદ્ધિને. સવારે ડાયરો ભરાણો, કાવા કહુંબા થયા, પણ રાજાને કહુંબો ન આવે. દિવાન પ્રધાને કીધું કેમ મહારાજ આજ કેમ કસુંબો આપને આવતો નથી? કે નહીં આવે. 2 ધોબા લઈ તોય નહીં આવે. કે કેમ? કે એક પ્રશ્નનું વમળ છે કે તો સભામાં કયો એટલે કઈ પ્રશ્નનો ઉકેલ થાય. ત્રણે કચેરી ભરાણી છે, દિવાન છે, પ્રધાન છે, બીજા બુદ્ધિશાળી માણસો બધા ભેળા થયા છે. આપનો પ્રશ્ન મૂકો, કદાચ કોઈ જવાબ લઈ આવી દે. કોઈથી આવે એમ નથી. હું રાતના 4 વાગ્યાનો મતું, એ જવાબ નહીં આવે. પણ ડોહી છોકરોને ની વહુ અહીં ખૂણે ગામની પરવાડે ફલાણા રે એને બોલાવી આવો. એટલે માણસ ગયો કે હાલો બાપુ ગઢમાં બોલાવે છે. ડોહીએ કીધું છોકરા કંઈ આપણે ભૂલ કરેલી છે? દરબાર સાહેબ અઢાણમાં કેમ બોલાવે? કે ના ભૂલ કાંઈ નહીં, પણ આપણે વહેલી સવારે ઓલી વાતું કરતા હતા તઈ બાપુ અહીંથી ઘોડો લઈને પાછા વળી ગયા છે. કદાચ એ વાત પૂછવી હોય કે એને અપસુકન થયા હોય, કોણ જાણે, જે હોય. કે ધોતો વાંધો નહીં. તો એ બિચારા ત્રણેય બીતા ગયા. બાપુ કે આવો કાંઈ મૂંઝાવમાં, તમારે કોઈ દંડ કરવાનો નથી, તમારી કોઈ ભૂલ નથી, આ તો એક વાત પૂછવા જ બોલાવ્યા છે. કે બોલો બાપુ. કે છોકરા તું દિવાલે પેશાબ કરવા બેઠો, તારું ડીલ ઉગાડું, આ કડકડતી ઠંડી, કેટલી વાર લાગી હું જોતો હતો, અને તારી માએ પૂછ્યું ને તે કીધું એ તો મને મીઠાઈ આવે છે. તો મીઠાઈ શું આવે એ તું કે. ડોહી તમે હું સમજી ગયા? તમે કીધું કડવા મીઠા, એ તમે કયો. અને વહુ ને કે બેટા તમે શું સમજી ગયા? તમે એમ કહી દીધું ટેરવા મીઠા. છોકરો કે અરે માં, આપણે તો સીથરા જેવા માણા, આપણી વાત સીથરા જેવી. આપણી સીથરા જેવી વાતને રાજા સમજી શક્યા નહીં. આ તે રાજા કે હોય? તો ડોહી કે બેટા હોય તો હોય ને. એટલે વહુ કે ના માં એવું ન હોય, કોઈને હોય ને કોઈને ન હોય. રાજા કે 3 પૂછવા બોલાવ્યા ને બીજી 3 ક્યાં નાખી? આ પેલી જ ચોખવટ કરો. હજી તમારી ભાષા કેવી છે? બાપુ હું જીદેવાલે પેશાબ કરવા બેઠો, એ મેળી ઉપર સંગીતનો જલસો હતો. સવારના 4 વાગે ગવૈયા ગાયને થાક્યા હતા, એટલે તંતુ વાજિંત્ર ઉપર એટલી બધી સુંદર મજાની તરજો ઉતારતા હતા.
મારા મગજમાં સુર જ્ઞાન છે, એટલે એમાં કેટલો સમય વયો ગયો એની મને ખબર ન રહી. બરાબર બરાબર વિષય હોય બેટા, સાચી વાત છે. એમાં કેટલો સમય વયો જાય એની ખબર ન રહે. તો ડોહી કે બાપુ મેં કડવા મીઠા કીધા, એ બધા તંતુ વાજિંત્રો હતા, એ તુંબડામાં બને. તુંબડું કાસું હોય તો એ કડવું હોય, પણ એમનેમ વેલીએ વળગ્યું રહીએ, પાકી જાય. કોઈ કારીગરના ધ્યાનમાં આવે, તુંબડાને લઈ લે, પછી તુંબડાના મસ્તકને માથેથી ઉડાડી દે, અંદરથી મારફાવતી બધા ગર્ભને કાઢી નાખી, એના ઉપર સામડાનો મઢ કરે, એના ઉપર ઘોડી મેલે, તાર બાંધે, મેળ કરે, તઈ બાપુ કડવાના મીઠા થાય. અરે ડોહી તો મોટી વૈજ્ઞાનિક જેવી નીકળી. સાચી વાત, ખરેખર સાચી વાત. તો વહુ કે બાપુ તુમડું મઢાઈ ગયું, માથે ઘોડી મુકાઈ ગઈ, તાર બંધાઈ ગયા, મેળય થઈ ગયો, પણ વગાડતા ન આવડે, ટેરવા કામ ન કરે, તો જાણે પિંજારાની તાંત ઉપડી. કંટાળો આ સાંભળીને કેટલી વાર ટૂંટું કરશે. પણ ટેરવા મીઠા જો એનો વગાડતા આવડે તો એની ઓર મીઠાશ આવે. એટલે બાપુ મેં કીધું ટેરવા મીઠા, વાહ બેટા વાહ, બરાબર છે, સાચી વાત છે. કે પણ અહીંયા આવીને ઓય ઓય કરવા માંડ્યા, બાપુ ઈ નહીં કેવરાવતા, ઈ નહીં કેવરાવતા. કે તો કહુંબો નહીં આવે, નહીં કેવારો તો કહુંબો નહીં આવે, એ તો કેવું જ પડશે. કે પણ બાપુ આખું બોલાય, જે બોલાઈ ગયું હોય તમને માપ, પછી સોગવટ તો કરવી જ પડે. કે બાપુ છોકરો કે મેં એમ કીધું કે અમે સિથરા જેવા માણા, અમારી સિથરા જેવી વાત. આપ રાજાઓ વાસ હતા, જેમાં બળ બુદ્ધિને તેજ સમાન હોય, એ મારી વાતને સમજી શક્યા નહીં. એટલે મેં કીધું રાજા કે હોય, એટલે મારાથી એમ કહેવાય ગયું કે રાજા કે ઢોર. એટલે મારી માએ એમ કીધું હોય હોય તો હોય ને, ઢોર હોય શિંગડા હોય ને. એટલે વોવે કીધું કે બાપુ કોઈને હોય ને કોઈને ન હોય, ઘોડા ગધેડાનું હોય શિંગડા. મોટા પદ ઉપર બેહારી બેસી અને જે પ્રજાનું કલ્યાણ ન કરી શકે એ હોય ને વખતે નોય હોય, નોય હોય. પણ હું તો એ કહેતો હતો કે વિષય આ એવો છે કે જેને આનંદ આવ્યો, એ આનંદમાં, એ સ્વાદ લેવામાં, એક આ સંગીતના વિષયની અંદર જો આ રીતે ખ્યાલ ન રહેતો હોય ને એટલો સમય વહી જતો હોય, તો આ તો નાદનું વાજિંત્ર છે, આ તંતુ વાજિંત્ર છે. અને નાદની એક નકલ છે. દરેક વાજા વાજિંત્રો છે ને ભાઈ, એ નાદની એક નકલ છે, નાદની નકલ છે. ઓરિજિનલ વાજા વાજિંત્ર તો નાદ છે. અનહદ વાજા વાગે સાના, નહીં તાર કોઈ જંતર કો, કોણ બજાવે મારી નજરમાં નો આવે, હેરત હે સબૂસ નરકો. દેખવા વાળા હોય તો તમારા દેહમાં દેખો, પરખવા વાળા હોય તો દેહમાં પરખો, પણ આમ રૂપ રંગ મેં કેસે અરખો. અનહદ વાજા,
નાદ બ્રહ્મના વાગી રહ્યા છે, એની મીઠાશ કોઈ ઓર છે. અનુભવી સંત એમ કહે છે કે એકવાર નાદે મોહે મરગલો, આવીને આધીન થાય, ફરીને ક્યારેય ભવમાં નો ભટકે, પછી ઘડી અળગો ન જાય. મન મૃગાને માર રે ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંગર રે ગુણવંતા જ્ઞાની. એકવાર આ લિજ્જત લઈ લીધી, સ્વાદ લઈ લીધો, પછી બીજા બધા રસો ફીકા લાગે. એટલે સુરતા જેની ઘડી પલટે નહીં. આઠે પોર અમૃત સ્વાદ, એકવાર જેણે આ સ્વાદ લઈ લીધો એને ચાલુ વ્યવહાર કાળની અંદર ઘડીએ ને ઘડીએ સુરતા ન્યા ગયા કરે છે. જેને પાકું બીડીનું બંધાણ થઈ ગયું હોય, એ ગમે એવા ટ્રાફિકમાં હોય તોય એને હક થાય. કેટલાય ચાલુ મોટરસાયકલે આમ પિતા જતા હોય છે, તલબ થઈ ચાલુ મોટરસાયકલે પિતા જાય. બસમાં ગમે એટલો ટ્રાફિક હોય તો આમ આમ ભીહો ભી ઉભા હોય ને તોય ઝપટ કરી લે, તોય પીવાની ઝપટ કરી લે. જુઓ, એને બંધાણનું વ્યસન થયું, એનો સ્વાદ લાગ્યો છે, તો ગમે એટલી પ્રવૃત્તિની અંદર પણ જે બંધાણી છે એનું વ્યસન ગ્રહણ કરી લે છે ને, ગ્રહણ કરી લે છે ને. એમ વ્યવહાર કાળની અંદર ગમે એટલા ગૂંચવાયેલા હોય, જેને આ વ્યસન થઈ ગયું. મીરા રાણાને કે તારી વાત હાચી, પણ હું કરું, મારે વ્યસન થઈ ગયું છે. હરિભજનની અટક પડી છે, પ્રભુ ભજનની મારે ટેવ પડી છે. હોનારી હતી તે હુઈ રે, મીરાને રંગ લાગ્યો છે હરિનો. મારે આની ટેવ પડી ગઈ છે, અટક પડી ગઈ છે. વૃત્તિને નામનું વ્યસન થઈ ગયું, એ સ્વાદ લીધો. એ ગમે એટલી પ્રવૃત્તિની અંદર પણ જરાક વૃત્તિ નવરી થાય એટલે ન્યા વહી જાય, જરાક વૃત્તિ નવરી થાય એટલે ન્યા વહી જાય, જરાક વૃત્તિ નવરી થાય એટલે ન્યા વહી જાય. એમ પાકો બંધાણી ગમે ત્યારે બંધાણનો મેળ કરી લે, એમ પાકો ભગત છે ને એ ગમે સ્થિતિની અંદર ભજનનો મેળ કરી લે, ગમે સ્થિતિની અંદર ભજનનો મેળ કરી લે. પાકો ભક્ત, પરમ ભક્ત. સુરતા જેની ઘડી પલટે નહીં. આઠે પોર અમૃત સ્વાદ, મોહ મમતા માયા વ્યાપે નહીં. સુરતા જેની ઘડી પલટે નહીં, આઠ પોર નામમાં લીન, મોહ મમતા માયા વ્યાપે નહીં, અને કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દિન. સુરતા જેની પલટતી નથી, નામમાં લીન થઈને રહે છે, એને મોહ મમતા માયા વ્યાપે નહીં. નામની સાયામાં આ કાંઈ અવિદ્યા આવી શકતી નથી. અવિદ્યા વૃત્તિને લાગુ ક્યારે પડે કે નામનો સંગ છોડી અને જ્યારે ઇન્દ્રિયોનો સંગ કરે, એના વિષયનો સંગ કરે, એટલે અવિદ્યા લાગુ પડે, એટલે અવિદ્યા લાગુ પડે. નામની સાયા મારીએ તો ન્યા માયાના અવગુણ કોઈ આવી શકતા નથી. પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી પાનબા, એનું દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા, ન્યા નથી કાંઈ માયા કેરો લેશ. સુરતા ઘડી પલટે નહીં. આઠે પોર નામમાં લીન, આઠે પોર નામની અંદર લીન રહે છે. મોહમાયા એને વ્યાપે નહીં, મોહમાયા મમતા વ્યાપે નહીં, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દિન.
નામથી અનુસંધાન થયું એને જગતના કોઈ દ્રશ્ય પદાર્થનો મોહ નથી થતો, કારણ કે સર્વથી અધિક વસ્તુ ઓળખાઈ ગઈ. તમે મર્સિડીઝમાં ફરતા હોય પછી સાયકલનું કાંઈ મન થાય? એમ અધિક વસ્તુને વૃત્તિએ પ્રાપ્ત કરી લીધી એટલે મિથ્યા દસ્ય પદાર્થનો વૃત્તિને મોહ થતો નથી. પણ સ્થિતિ તમારી આર્થિક નબળી હોય ને એટલે ઉકૈડામાં સારું લુગડું હોય તો તમને લેવાનો મન થાય કે કાંઈક કાયમ આવશે. સ્થિતિ હારી થાય ને એટલે ઘરમાં જે કચરાન કપડાના ગાભા જૂના થયા હોય ને એ તમે કાઢી નાખશો. સ્થિતિ સારી થાય એટલે ઘરમાં જે કાંઈ કટકા સીથરા નકામા હોય એ કાઢી નાખશો. સ્થિતિ ગંભીર છે એટલે ઉકૈડામાં સારું લુગડું પડ્યું છે તો તમને લેવાનું મન થશે. પગે બળતા હો, બૂટનો મેળ ન હોય તો કોકના બૂટ સંપલ ચોરવાનું મન થાય, પણ જેવા કપડા ઈ જાતના બૂટના થપ્પાન થપ્પા ઘીરે પીડ્યા હોય તો કોઈનું લેવાનું મન થાય? આ તો રાકાઈ છે એટલે લેવાનું મન થાય. ને રાકાઈ મટાડવી હોય તો નામની સાયામાં આવી, નામ રાજાની સાયામાં આવી, નામ રાજાની નોકરી કરીએ એટલે શ્રીમંતાઈ આવી જાય. રાકાઈ મટી જાય. કોઈને ચોરી નથી કરવી, પણ કરે હું? ભંગાર હાલત હોય તો શું કરે? એમ આંખે કરીને ચોરી થાય છે, કાનેથી થાય છે, એવા અનેક રીતે ઇન્દ્રિયોથી ચોરી થાય છે જ્યાં સુધી રાંકાય છે ત્યાં સુધી. કોઈ શ્રીમંત માણસ ભિખારીઓની લાઈન હોય ને એને દાન દેતો હોય, ત્યાંથી કોઈ રાજા નીકળે તો રાજાને એમ થાય કે જેમ ભિખારી હાથ લંબાવીને આ શ્રીમંત પાસેથી દાન લે છે એમ હું લઈ લઉં, એમ રાજાને થાય? ન થાય. તો એ આત્મપદ તો ચક્રવર્તી રાજા છે ભાઈ. આત્મપદ ચક્રવર્તી રાજા છે. પછી ક્યાંય એને હાથ લંબાવવાનું મન ન થાય એટલે કોઈ વિષયોની આસક્તિ ન રહે. મોહ મમતા માયા વ્યાપે નહીં, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દિન. કોને? કે સત શબ્દ બ્રહ્મ નું ધ્યાન જેને પ્રાપ્ત થયું છે એને. જેમ વાસરુને મેલી કરીને ગાય વન સરવા જાય, સરે સારો સુરતા વાસડે દોડી દોડીને ઘેર જાય. જેમ તાજી વ્યાયેલી ગાય વાસરુને મેલી અને જંગલની અંદર ચારો સરવા જાય છે, પણ સારો સરતા એક મોઢું ભરે અને હિહોરો કરીને વાસરુ ઉપર સુરતા નાખે. ગળીએ ઘાસનો કોળિયો ઉતારતી હિહોરો કરીને વળી સુરતા વાસરુ ઉપર નાખે. બે મોઢા ભરે ને વળી કાન માંડીને ભાંભરે ને વાસરુ ઉપર સુરતા નાખે. જરાક ગોવાળ ચૂક્યો એટલે ઊસું પૂછડું કરીને ઘરે વહી જાય. વાસરુને મેલીને ગાયો વન ચરવા જાય, સરે સારો સુરતા વાસડે દોડી દોડીને ઘેર જાય. ચારો સરવા તો જવું જ પડે. એમ આપણે ગ્રસ્તી લોકો સહિત ધંધો તો કરવો પડે ને. ન કરીએ તો આપણો વ્યવહાર કેમ હાલે ભાઈ? પણ ગાયની જેમ ધંધો કરતા કરતા હિહોરો કરીને સુરતા ગુરુમાં રાખ્યા કરીએ. આ એક દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંતની પછવાડે સિદ્ધાંત કેટલો છુપાયેલો છે. એક દ્રષ્ટાંત છે, એની પછવાડે સિદ્ધાંત આ છુપાયેલો છે. સારો સરવા જાવું, ગ્રસ્તાશ્રમના ધર્મો બજાવવા, વ્યવહાર કરવો, ધંધો કરવો, પુરુષાર્થ કરવાની જરૂર છે.
પુરુષાર્થ કર્યા વિના ગ્રસ્તી જીવન કોઈ દી ચાલી શકે નહીં. ચાલી શકે? ન ચાલી શકે. કરો, ખુશીથી કરો. પણ ગાય જેમ સુરતા વાસડામાં રાખે છે એમ આપણે આપણી સુરતા સદગુરુમાં રાખવી છે. કાંઈ સત્સંગ સભાની અંદર બેઠા હોય એટલી જ વાર આપણે ભક્તપણું પ્રાપ્ત કરી લઈએ એમ નહીં. એમ નહીં. આપણા ચાલુ વ્યવહાર કાળની અંદર પણ ભક્તિ રંગ આપણને હોવો જોઈએ. આપણે હવે જ્યાં ત્યાં બેસાય નહીં, જેવી તેવી વાતો સંભળાય નહીં, ખોટી કોઈની આયે આ કરાય નહીં. ન ખવાનું આપણે ન ખવાય, ન જોવાનું આપણે ન જોવાય. હે, બરાબર ને? એ રીતે આપણા ચાલુ વ્યવહાર કાળની અંદર પણ ભક્તિ રંગ હોવો જોઈએ. પછી સત્સંગ સભાને મૂકીને આપણે હોય એવા ને એવા તો એનો કંઈ અર્થ નહીં. તો કાગડાના જેવું છે, હેઠું ખાય ને પીરસેલું ખાય. એમ નહીં, એમ નહીં. ચાલુ વ્યવહાર કાળની અંદર જ વધારે વૃત્તિને કેળવવાની જરૂર છે. ચાલુ વ્યવહાર કાળની અંદર જ વૃદ્ધિને વધારે કેળવવાની જરૂર છે. એ સંતોની સાયામાં જાય, સત્સંગમાં જાય, ત્યાં તો આપણો ધર્મ હંચવાનો જ છે. હે, અહીં કોઈ તમને દારૂની સલાહ કરવાનું છે ભાઈ, સાચું કહેજો. જરાક બે લઈ મજા આવે સત્સંગમાં, હું નહીં કે કોઈ અહીં કોઈ આગ્રહ કરે? મિત્ર સર્કલમાં જાય, જાવું પડે. એક વાત છે, જાવું પડે. મિત્ર સર્કલમાં જઈએ, ત્યાં 5 મિત્રો એવા બી હોય, એની હારે આપણે ધંધો કરવો છે, વ્યવહારે ઉઠવું બેહવું પડે, એમાંય ન હાલે. એ તમારી સામે બેહીને પીતા હોય તો તમારું મન ન લોભાય. બીબીને હાલવું એમ નહીં, એમ નહીં, એમ નહીં. નિડર થવું કે મને કોઈ દી કોઈ કુસંગ ન લાગે. અરે પણ અટાણે આપણે બધા હરખે હરખા છે, ફલાણું ઢીકડું બધું હાસું. તમે ટેસ્ટ કરો ને, હું બેઠો છું. આનંદ કરો તમે તમારી રીતે, જે થતું હોય કરો. આપણે તો કામથી કામ ને ધંધાથી ધંધો. ભાઈ મારે પીવાય તો નહીં, પણ એને અડાય નહીં મારે. પછી દ્રઢતા રાખે ને એટલે પછી મિત્રો એમ કે હવે આજકાલ તમને નહીં આવતા, આજકાલે અમે અમારી રીતે કામ છે તે બોલાવી લો કે આ પૈતું. પછી ઓને નિર્ણય થઈ જાય કે આ ડગશે નહીં. પણ આપણે ઓલું ઢેફા માથે પાણી પડે ને ગળી જાય એમ આપણે ગળી જાય. લઈ જરાક ઠંડી જેવું છે ને, એમ ન હોય. આનું નામ મેરુ ડગે છતાં જેના મન નો ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી નો જાય. એ આફત વિપત્તિની વાતમાં તો બરાબર છે, પણ આવી સ્થિતિની અંદર પણ મન નો ડગે. એ મનની દ્રઢતા છે. તો ચાલુ વ્યવહાર કાળની અંદર વધારે જાગૃતિ રાખવાની જરૂર છે. કોઈ અભ્રષ્ટ વાણીનો વ્યય કરતો હોય તો એની આયરો આયર આપણે એવો વ્યય કરવા ન લાગવું. કામ પ્રસંગે જાવું, જન્મા પણ ગુરુચરણને રાખી મનમાં, મન માર્ગ ચૂકે એને સત્વર પાછું વાળવું. પણ જગની મિથ્યા વાતોની અંદર આપણે વહી ન ગાળવું. જાવું તો લોકો કહે એ સાંભળવું, પણ એની મિથ્યા કોથલીમાં આપણે ન ભળવું.
જગની મિથ્યા વાતોમાં વહી ન ગાળવું. તો જગ દુઃખ ઘટશે, સુખ વધશે. અનંત પ્રસાદ કે અંત સુધી, જીવનના અંત સુધી એવું વિચારવું. પણ જગની મિથ્યા વાતોની અંદર આપણે ક્યારેય વહી ન ગાળવું. બસ આપને, આપણા બાનાને, આપણી જાતને, આપણા બાનાને, આપણા સદગુરુને કલંક ન લાગે એની કાળજી કાયમ રાખવી. એની કાળજી કાયમ રાખવી. આ જાગૃતિ છે. ભક્તિ માર્ગની અંદર આવી જાગૃતિની જરૂર છે. આવી જાગૃતિ વિના, આવી જાગૃત અવસ્થા આવ્યા વિના ભક્તિ માર્ગ ક્યારેય સફળ થતો નથી. એટલે જેમ વાસરું મેલી કરીને ગાય વન સરવા જાય, સરે સારો સુરતા વાસડે દોડી દોડીને ઘેર જાય. એમ વૃત્તિ ગમે ત્યાં વ્યવહાર કાળમાં જવા છતાં વૃત્તિ દોડી દોડીને ઘેર જાય. એટલે વૃત્તિનું ઘર નામ છે ભાઈ. વૃત્તિનું ઘર નામ છે. જરા કઈ નવરી થઈ કે તરત જ ન્યા લાગી જાય. ચકોરની સુરતા ચંદ્રમાં, મીન જળમાહી જીવન. આઠે પોર જેનું જીવન શબ્દ છે, એવા સંતને ધન્ય ધન્ય. ચકોરની સુરતા જેમ ચંદ્રમાં રહે છે. ચકોર પક્ષી ચંદ્રમાની સામે જોઈને એક ધારી નજર કરીને બેઠું રહે છે. જેમ ચંદ્રમા આયલો જાય એમ આમ મોઢું ફેરવતું જાય. પણ સુરત એ દ્રષ્ટિ જરાય એક પલક, આંખનો પલકારો મટકું મારે એટલી વાર એમાંથી આંખનું મટકું મારતું નથી. એક દારૂ ચંદ્રને જોયા જ કરે છે. ચકોરની દ્રષ્ટિ જેમ ચંદ્રમામાં, માછલીનું જીવન જેમ જળ છે. જળમાંથી તમે એક થોડીક વાર જ બારી કાઢો એટલે તરફડીને તરત જ પ્રાણ છોડી દે છે. તરફડીને પ્રાણ છોડી દે છે. એમ આઠે પોર જેનું જીવન જ શબ્દ છે. જેનું જીવન શબ્દ છે, એના વિના રહી શકે નહીં. નરસિંહ મહેતાને એનો મોટો ભાઈ કહેલા, ઘડીક વાર તું નામ નો લે ને 8 નામ લખવા, એટલી વાર તને પોહાય નહીં. કે પણ એટલી વાર હું પોહાય નહીં, મારા પ્રાણ વયા જાય એવું મને લાગે છે. એટલી વાર નથી પોહાતું. ચકોરની દ્રષ્ટિ ચંદ્રમાં, મીન જળમાહી જીવન. આઠે પોર જેનું જીવન શબ્દ છે, એવા સંતોને ધન્ય ધન્ય છે. એવા મહાપુરુષોને, એવા સંતોને ધન્ય છે કે આ રીતે ધ્યાન કેળવીને, દ્રષ્ટિ કેળવીને અનેક જીવોના ઉદ્ધારક બન્યા છે. વૃત્તિ એક ધારી જેણે નામની અંદર લગાડી છે, નામથી જેને તાર સંધાણો છે, આવા મહાપુરુષોને ધન્ય છે. એનું થોડુંક પડખું મળી જાય, થોડોક સથવારો મળી જાય, જીવ ન્યાલ થઈ જાય. જીવ ન્યાલ થઈ જાય, થોડોક સથવારો થઈ જાય તોય. એવા સંતોને ધન્ય ધન્ય. આનંદ વસે એના ઉરમાં. એના ઉરની અંદર આઠે પોર આનંદ રહે છે. આઠેરે પોર મન મસ્ત થઈને રેવે, જેને જાગ્યો છે તુરિયાનો તાર. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યા, જેને આઠે પોર ભજનનો આહાર. આઠે પોર મન મસ્ત થઈને રહેશે, એ આનંદની ખુમારીની અંદર જીવન જીવે છે. એ ચડેલી ખુમારી ક્યારેય ઉતરતી નથી. એ નશો ક્યારેય ઘટતો નથી.
હરિ ભજવા હક બોલવું દોનું બાતા અવલ, તુલસી તાકો ન ઉતરે જે આઠે પોર અમલ. એ નશો ક્યારેય ઉતરતો નથી, ક્યારેય ઘટતો નથી. એ ખુમારીમાં જ જીવન વ્યતીત કરે છે. આઠે પોર આનંદ વસે જેના ઉરમાં, જે શબ્દ સ્વરૂપી સંત, જે સંત શબ્દ સ્વરૂપે બન્યા છે. એ નામી મઠીને અનામી બન્યા છે. એવા મહાપુરુષને બ્રહ્મનિષ્ઠ એવી ઉપમા આપવામાં આવે છે. ફલાણા સંત બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મની અંદર વૃત્તિની આવી જેની નિષ્ઠા બંધાણી એને બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. બાકી બીલા તો લગાડી દઈ તો લગાડી દેવાય, આ બ્રહ્મનિષ્ઠ. હે આઈએસ ઓફિસર હોય તોય એકાદા વિષયનો પાઠ લેતા ન આવડે, કારણ કે ડોનેશન દઈને પાસ થયો છે, કહેવાય આઈએસ ઓફિસર. અને આઈએસ ઓફિસર હોવા છતાં એકાદા વિષયનો પાઠ લેતા ન આવડતો હોય તો આઈએસ મૂર્ખ ઓફિસર. મૂર્ખ ઓફિસર, અતિ મૂર્ખ. એમ વૃત્તિ પાકી નહીં પોતાની તો ઓરન કી ક્યાં ગતિ થાવે. તો જે શબ્દ સ્વરૂપે સંત બન્યા છે બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. એને બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. અને બ્રહ્મપદની ઝાય એના જીવનમાં પડે છે. પિયું મળ્યાના પારીખા એની કાયા કઈ બદલાવે. અન્યો અન્ય મળી હોવા પછી સૂટડે છેડે માલે. સાંભળ સજની કહું વાતડી આજે દાડો અનુપમ દીઠ્યો. ગુરુએ શબ્દ સુણાવ્યો મેરા મળતા લાગ્યો છે બહુ મીઠો. એ આ પરણેલી પિયુજીને પ્રીસવે કુંવારી કંથને હું જાણે. રમે ઢીંગલે પોતીએ ઈ મેરામને હું માણે. હે મેરામને શું માણે? આ તો જે વૃત્તિ પાર બ્રહ્મ હારે પરણી ગઈ છે એ અખંડાનંદ સ્વામીની મોજ તો ઈ માણે છે. અખંડાનંદ સ્વામીની મોજ ઈ માણે છે. આનંદ વસે જેના ઉરમાં શબ્દ સ્વરૂપી જે સંત, દેહ જલાવ્યો જેણે શબ્દમાં એને મટી ગઈ માયાની ફંદ. લિંગવાસનાના દેહને જેણે શબ્દની અંદર બાળીને ભસ્મ કર્યો છે, શબ્દ બ્રહ્મ અગ્નિની અંદર બાળીને ભસ્મ કર્યો છે. હે અર્જુન, જેણે પોતાના કર્મો જ્ઞાન અગ્નિની અંદર બાળીને ભસ્મ કર્યા છે એ મનુષ્ય રૂપે તું ઈશ્વર જ માનજે. ગીતાજીનું વાક્ય. જેણે પોતાના કર્મો બ્રહ્મ અગ્નિ જ્ઞાન અગ્નિની અંદર બાળીને ભસ્મ કર્યા છે એ મનુષ્ય રૂપે તું ઈશ્વર જ માનજે. આ ગીતાજીનું વાક્ય છે. દેહ જલાવ્યો જેણે શબ્દમાં, લિંગવાસનાનું શરીર બ્રહ્મ અગ્નિની અંદર બળીને ભસ્મ કર્યું છે. આનું નામ મરજીવા રસ માણે. હરિજનો મરજીવા રસ માણે. મરીને જીવા આનું નામ કહેવાય. મરીને જીવા આનું નામ કહેવાય. એને મટી ગઈ માયાની ફંદ. કારણ કે લિંગવાસનાના શરીરને જ એ માયાનું આવરણ લાગુ પડે છે. આ દેહ જડ છે, આ થોડ દેહ જડ છે. આને હું માયા કરે?
કાળો પાણો પડ્યો હોય એને માયા હું સળાવી શકે? આલો ગયો કાળો પથ્થર પડ્યો છે, માયા હું સલાઈ મન કરી શકે? હે, કાળા પથ્થર પાસે ગમે એવું સારું દ્રશ્ય રાખો તો પથ્થર કઈ દાંત કાઢવા માંડે? હે, કાંઈ ખરું નહીં. એમ લિંગ વાસનાનું શરીર જેનું ક્ષય થઈ ગયું, આ થૂળ દેહ છે એને માયા લાગુ નથી પડતી, તો જડ દેહ છે. અને કારણ દેહ પ્રાણ છે, ન્યા માયાને જવાનો અવકાશ નથી. માયા લાગુ કેને પડી? કે સ્થૂળ અને કારણની વચ્ચે જે સૂક્ષ્મ દેહ છે, મન કારણ જેને કહેવામાં આવે છે, એને આ બધું લાગુ પડે છે. એને આ બધું લાગુ પડે છે, સૂક્ષ્મ દેહને. એ સૂક્ષ્મ દેહને જેણે બાળીને ભસ્મ કર્યો એને માયાનું આવરણ લાગુ પડતું નથી. દેહ જલાવ્યો જેણે શબ્દમાં એને મટી ગઈ માયા કેરી ફંદ. એને માયાનું આવરણ મટી ગયું. જેણે લિંગવાસનાના શરીરને બાળીને ભસ્મ કર્યું છે એને. તો એવી જે સ્થિતિવાળા છે એનું મન ડોલતું નથી. એ સત્સંગીનું મન તો ટપાલીને ઠેલા જેવું હોવું જોઈએ. સત્સંગીનું મન ટપાલીના ઠેલા જેવું હોવું જોઈએ. ટપાલીના ઠેલામાં મેલાનો કાગળ હોય, ઠેલો રોવા માંડે? ના, રોવા માંડે. અને એમાં લગ્નની કંકોત્રી હોય, ઠેલો હસવા માંડે. એ કે આવી તો ખરખાનાની કેટલી ટપાલો આવે ને લગ્નની આવે, મારે હું? હે, મારે હું? ગમે એટલી લગ્નની કંકોત્રી આવે તોય ભલે ને, મોળા હમાસારના મેલા આવે તોય ભલે. એ સત્સંગીનું મન એ ટપાલીના ઠેલા જેવું હોય તો સતાર કે સુખવર દુઃખ મેં આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ એવા નર અમને ભાવે. જ્ઞાન પ્રતિકૂળ સંજોગોની અંદર અકળામણ નો આવવા દે. જ્ઞાન પ્રતિકૂળ સંજોગોની અંદર અકળામણ નો આવવા દે અને અનુકૂળ સંજોગોની અંદર સકી જવાનો દે. સ્થિતિ બદલતા જો મનમાં આવું થતું હોય તો એ જ્ઞાન નથી, એ શુષ્ક જ્ઞાન છે. શુષ્ક જ્ઞાન છે. સ્થિતિ બદલતા મનની સ્થિતિ એ જ રહે. મનની સ્થિતિ એ જ રહે. જ્ઞાનનો આ લાભ છે. જ્ઞાનનો આ લાભ છે. બાકી સુખ દુઃખના દાવ તો અજ્ઞાની નહીં આવે અને જ્ઞાની નહીં આવે. અજ્ઞાની રોઈને ભોગવે અને જ્ઞાની હસીને ભોગવે. બસ આટલો તો ભાવ જ છે. અજ્ઞાની રોઈને ભોગવે, જ્ઞાની હસીને ભોગવે. તમને તાવ આવ્યો હોય ને બહુ મીંડો રાયડું નાખવા, હોય વાપલ્યા, હોય માડી, હોય વાપલ્યા, હોય માડી, ઓછો થઈ જાય. જરાક સ્થિરતા રાખો, શાંતિ રાખો, તો એ સ્થિતિ, અને રોવો તો એ સ્થિતિ. તો જ્ઞાની છે એ હસીને ભોગવે છે, અજ્ઞાની રોઈને ભોગવે છે. ભોગવવાનું બે નહીં, પણ સમજણમાં આટલો તફાવત છે. સમજણમાં આટલો તફાવત છે. તમે કોઈ મોટી લોન લીધી હોય, એના હપ્તા ભરવાના થાય, એ મનમાં કંટાળો લાવીને ભરો તોય ભરાય, અને રાજીપાથી ભાઈ આપણે લીધી એટલે આપણે લોન ભરવાની. સમજુ પુરુષો છે એ કાળજી રાખીને જલ્દી લોનના હપ્તા પૂરા થાય એવી વર્તન રાખતા હોય છે, અને સમયસર હપ્તા ભરાય એવી કાળજી રાખીને તારીખે જ્યાં આવે તા હપ્તો ભરવાની પહેલી તૈયારી કરે કે ભાઈ આ વખતે કદાચ ઘરમાં એક વસ્તુ ઘટે છે તો રોડવી લેવું, બાકી હપ્તો ભરી દેવો છે. એ રાજીપાથી ભરી દઈએ.
તો એને જીવનમાં કંટાળો નથી આવતો. કેટલા એને કંટાળા હારી લોન લેવાઈ ગઈ ને હપ્તા વારવાર ભેરા કરવાના હાલમાં હેરાન થઈ ગયા. હવે એ બડખા નાખતોય ભલે નો નાખતોય ભલે, એ તારી જ લીધેલી છે દોષ, એ તારે જ ભરવાના હોય. કંટાળો રાખો તોય ભરવાના, રાજીપો રાખો તોય ભરવાના. તો આ બધા હપ્તા જ છે ને ભાઈ, આ બધા હપ્તા જ છે. આ છોકરે 2 લાખનો અહીં ખોટ કાઢી, 10 લાખની પણ ખોટ કાઢી, ઓલા પણ એટલી ખોટ કાઢી. એ બધા હપ્તા જ છે, હપ્તા જ છે. તારી જ લોનના હપ્તા છે, તારી લોનના હપ્તા છે. ભાઈ ટેસ્ટથી ભાઈ તો એમાં હાલે નહીં. કર્યા કર્મ ભોગવવા પડશે આમાં, કોણ પંડિત કોણ કાજી. ભક્તિ કરે જો ભેદ વિનાની તો નથી ઉગરવાનો આરો. પાખંડ હોય તો મેલી દ્યો ને મનવૃત્તિ ગુરુ નામમાં વાળો. એટલે આનંદ વસે જેના ઉરમાં શબ્દ સ્વરૂપે જે સંત, દેહ જલાવ્યો જેણે શબ્દમાં એને મટી ગઈ માયાની ફંદ. લિંગ વાસનાના શરીર દેહને જેણે શબ્દમાં જલાવી દીધો એને માયાની ફંદ મટી ગઈ. ધન્ય જગમાં જીવન જેહના, જગતની અંદર એના જીવનને ધન્ય છે જેણે જાણ્યો ગુરુ વચનનો મહિમાય. મહાપદ પામીને નિર્ભય બન્યા એના દાસ લાભુ ગુણ ગાય. ધન્ય જગતમાં જીવન એના છે કે જેણે બાપા ગુરુ વચનનો મહિમા જાણ્યો છે અને એ પ્રમાણે રહ્યા છે. વસન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. અસળ વસન કોઈ દી સળે નહીં ભલે, અહો કાળ ગાળે વન નિમાય. જથારથ વસનની શાન જેણે જાણી અને અહમ ભાવે આવે નહીં કોઈ દી મનની માય. વસનનો મહિમા જેણે જાણ્યો છે, વચનના જેને તોલ થયા છે. વ્યવહાર કાળની અંદર પણ સુઘડ પુરુષો વચન પાળે છે ને સમજુ પુરુષોએ એવા લેખ લખ્યા છે કે વસન દઈને કોલ પાળવો નકર નક્કી કહી દેવી એને ના. વસન દઈને કોલ ન પાળે તો જેમ કસાયે બાંધી ગા. વસન દઈ અને એનો કોલ પાળવો ન પાળે તો કસાયે ગાય બાંધી એના જેવું પાપ છે. વ્યવહારની અંદર પણ દીધેલું વચન પાળવું, એમાં પણ વિવેક હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ. એકવાર બાદશાહની બેગમ નાઈને રવેશની અંદર પોતાના વાળ કોરા કરે છે ને કાગડો નીકળ્યો એના માથે સરકતો ગયો. બેગમ ખીજાઈ ગઈ. બાદશાહને કે આ કાગડાની જાત જ નકામી છે. હું નાઈને બેઠી છું, કોરા વાળ કરું છું, મારી માથે સરકી ગયો. બધા કાગડાને દંડ કરો અને આ હોય એને તો ખરેખરો કરો. બાદશાહ કે બધાને દંડ ન કરાય, ગુનેગાર હોય એને કરાય. તો ગોતો ને એને કરો. એટલે બાદશાહે આખી કાગડાની નાયતને બોલાવી. કાગડાની નાયત મનુષ્ય આકારે હોત હોય હો, કઈ આમ મનુષ્ય જાતમાં બધી યોનિના આમ ગુણ આવી જાય છે. બધી યોનિનું સેમ્પલ આમાં જોવા મળે. મનુષ્યમાં બધી યોનિનું સેમ્પલ જોવા મળે અને એવા કોક અનુભવ કરતા હોય છે.
વૃદ્ધો કેટલા એવા હોય કારણ વગરના ઘરમાં ટક 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 કર્યા કરે, બરાબર? છોકરા ડાયા હોય, વહુ ડાઈ હોય, પણ આને લખણ હોય, ટક 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 કર્યા કરે. કોઈક મહેમાન હોય તો એ હખણા ન રહે. મહેમાન આવે ને ટક ટક કરે એટલે છોકરા કહે, જો મહેમાન, અમારા બાપાને લેવા નથી જવું, દેવા નથી જવું, ભગવાનની દયા છે, અમે 5 પછી રૂપિયા દઈ છીએ, તમારે પુનદાન કરવું હોય તો કરો, પણ હવે એવું કાંઈ ન કરે ને જો આખો દી આમ નમ ટક 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 ટક. મહેમાન કે આપણે ખોટું ન લગાડવું, આપણે મનાય એક કૂતરું વધારે ભણતું હતું. આવ્યું ને સેમ્પલ? સેમ્પલ આવ્યું ને. બાકી હોલી કાગડા નાઈત ને કેમ બોલાવવી? એટલે કે આખી કાગડાની નાઈત બોલાવી. એમાં એક કાગડો મોડો મોડો ઉડતો ઉડતો આવ્યો. બસ બાદશાહ કે તું જ હારા ગુનેગાર છો, કેમ મોડો આવ્યો? બધા ક્યારના આવી ગયા છે ને, તું તને ડર લાગતો હોય, તું ગુનેગાર હો એટલે જ મોડો આવ્યો હોય. ના બાપુ, હું બધાયની મોર નીકળ્યો હતો, હું બધાયની મોર નીકળ્યો હતો, પણ હું અમારી નાઈતમાં જરાક આગેવાન છું. ઠીક ઠીક છું, એટલે મારે કાંઈક ને કાંઈક પતાવવાનું હોય, મારે કાંઈક ને કાંઈક પતાવવાનું હોય. એટલે આવતો તો રસ્તામાં પતિ પત્ની બે માણસ લડતા હતા, એટલે હું જરાક ઊભો રહ્યો, ભાઈ શું છે? તો બે માણસ એવું લડતા હતા. ઓલી ઘરવાળી કે હું માલિક છું, તો એનો ઘરવાળો કે નહીં હું ઘરધણી છું, હું માલિક છું. તો ઘરવાળી કે તમે નહીં, હું માલિક છું. ઓલો કે હું માલિક છું. એમ બે માણા લડે, ઓલી કે હું ધણી, ઓલી કે ઓલો કે હું ધણી. એટલે પછી અહીંયા હું જરાક ઊભો રહ્યો ને મેં એનો ન્યાય કર્યો, મેં એનો ન્યાય કર્યો કે ભાઈ આમાં એવું કાંઈ ન હોય કે ભાઈ પુરુષ છે એ જ ધણી ને પત્ની નો ધણી, એવું કાંઈ નથી. આમાં જેનું બળ હાલે ને એ ધણી, જે જોર કરી જાય ને માથું કાઢી જાય ને એ ધણી. કાગડાને સાંભળીને બાદશાહ કે મારો હરો એને તો મારી માથું ઉતારી, એને તો મારી માથે ઉતારી. એટલે બાદશાહ કે સાવ જાઓ, સાલા બધા ભાગી જાઓ, કોઈને નથી દંડ કરવો, જવા દો. વૈયા ગયા બધા કાગડા. બેગમને ખબર પડી કે બાદશાહે કાગડા બધા બોલાવ્યા પણ કોઈને દંડ ન કર્યો. એટલે બેગમે રૂસણું લીધું કે તમે બોલાવ્યાનો દંડ કેમ ન કર્યો? બાઈઓને ખોટું રિહાતા બહુ આવડે. એક નાટક, હાવ નાટક, ખોટું રિહાતા બહુ આવડે. એનું મનનું ન ધાર્યું થાય, તોપડો કેટલોય સડી ગયેલો એમ થાય કે આને સારું જ નહીં થાય, ઘડીક પછી દાંત કાઢતી હોય. હાવ ખોટું સેટિંગ હોય, હાવ ખોટું, તદ્દન ખોટું. ભગવાન જેવા ઠાકી ગયા, ભગવાન જેવા ઠાકી ગયા. એટલે રૂસણું લીધું. એટલે બાદશાહે વળી બધા કાગડાને બોલાવ્યા. તેદી એ ઓલો મોડો 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 ઉડતો ઉડતો આવ્યો. બસ હારા ગુનેગાર તું જ છો. ઓલી વખતે સભામાં તું મોડો આવ્યો, આજુ વખતે મોડો આવ્યો, પણ હું કરું? મારે નાઈતના કામ જ પતાવવાના હોય, કાંઈક ને કાંઈક ઊભું હોય, મારે કાંઈક હરખું કરે થવું ને બાંધતા હોય તો. તે આજે આવતો હતા રસ્તામાં બે જણા લડતા હતા. એક કે
આ મોઢું છે ને એક કે ગોખલો છે, એક કે આ મોઢું છે ને એક કે ગોખલો છે. હવે બે માણા બાંધે, મારે શું કરવું? એટલે પછી મેં ઉતરીને એને સલાહ આપી કે આમાં એવું છે કે વસન દઈને બોલ પાડે એને મોઢું છે, ને વસન દઈને બોલ ન પાડે એને ગોખલો છે. બાદશાહ કે મારો બેટો આમ મારા માથે જ નાખે છે, આ મારી માથે જ નાખે છે. નાયતનું થોડુંક આગેવાન થવું હોય તો આવું શીખવું પડે હો ભાઈ, તો કજિયા પતે, નકર નો પતે. પેલા દરબાર ગામડિયા ગામમાં રાજાશાહી હતી, તે દરબાર સાહેબને એક પટલાઈ કરવા માટે પટેલ હોય ને ગામનો કાંઈક બુદ્ધિશાળી માણા હોય એને પટેલ તરીકે નિમેલો હોય. એટલે એ ગામમાં કાંઈ વાંધા વહતી હોય એ કેમ પતાવી એનું સલાહ સૂચન પટેલ આપે. ગામનો પટેલ ને બે ભાઈ, અને મોટો ભાઈ પટલાઈ કરે ને નાનો ભાઈ ખેતી કરે. તો ગામના કુટુંબના લોકોએ ઓલા નાના ભાઈને કીધું કે મોટો બાપુ સાહેબ પાસે પટલાઈ કરે, એક કામ કરે ને આ હવારમાં પાઘડી બાંધીને બાપુ પાસે વયો ગયો ને બેઠા બેઠા જલસા કરે ને તારે ખેતી કામ કરવું. કોકદી એને ખેતી કામે ચડાવીને તું પટલાઈ કરીને તને શું વાંધો? એ વાત સાચી હો કે. એટલે બીજે દી ભાઈને કે ભાઈ આજ તમારે હાથીડે જવાનું, કે કાં કે મારે પટલાઈ કરવી છે. મોટો ભાઈ ડાયો ઠરેલ બુદ્ધિનો સમજેલો કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું જા, આ પાઘડી તું ફેરતો જા અને હું જાઉં હાથીડે. મોટો ભાઈ વહી ગયો હાથીડે ને આ પાઘડી બાગડી પહેરીને દરબારગઢમાં ગયો કે તમે ફલાણા પટેલનો નાનો ભાઈ, હું આજથી મારે પટલાઈ કરવાની. તો બહુ સારું, પટલાઈ કરવાનું કીધું એટલે દરબારે એનું ઇન્ટરવ્યૂ લીધું કે કેમ પટેલ, તો સવારે શિરામણ પાણી કરીને આવ્યા છો ને? કે હા શિરામણ પાણી કરીને આવ્યો. તો શિરામણમાં શું ખાધું? બાપુ બીજું તમે શું ખાઈ, ખેડૂ માણા ખીચડી બીસડી ખાઈને આવ્યો. ખીચડી બીસડી ખીચડી બીસડી ખાઈને આવ્યો કે લે. દરબાર સાહેબ કે પટેલ ખીચડી તો બરાબર, પણ બીસડી હું? ઓલો મૂંઝાણો કે અરે બીસડીની મને ખબર નથી. કે બાપુ બીસડીની ખબર નથી કે તો તમારા જ પટલાઈ ન થાય. બીસડીની ખબર હોવી જોઈએ, તો પટલાઈ તમે કેવી રીતે કરી શકો? એટલે વીલું મોઢું કરીને ઘીરે વયો આવ્યો. ઓલો મોટો ભાઈ હાથીએથી આવ્યો કે કાલથી તું જાય છે પટલાઈ કરવા, મારે નથી જવું. ત્યાં બીસડીનું પૂછે, મારે નથી પટલાઈ કરવી. બીસડીનું પૂછે તો એમાં શું હતું? એ જવાબ ન દેવાય, મને ખબર હોવી જોઈએ ને. કે કાલે આવી જાય મારો ભેરો, હું જવાબ દઉં એ તું જોઈજે. બીજે દી પોતે પટેલ ગયા, સવારના પોરમાં પોતાના ભાઈને આયરે લઈ ગયા કે બાપુ આ મારો ભાઈ છે એને પટલાઈ કરવી હતી, તમે હું પણ ક્યાંથી રાખું, મારી ઇન્ટરવ્યુમાં તો પાસ થવો જોઈએ ને. મેં ખાલી શિરામણમાં શું કર્યું તો કે ખીચડી બીસડી ખાધી. તો મેં કીધું ખીચડી તો બરાબર, બીસડી હું? એટલે એનો જવાબ એને ન આવડ્યો. તો હવે તમે પટેલ છો, તમે કયો ખીચડી તો બરાબર, પણ બીસડી હું? કે બાપુ હાંજની ખીચડી ટાઢી પડી હોય, એમાં અમે સવારે દહીં નાખીને ખાઈએ ને કઈ બીસડી, એને કહીએ બીસડી. બોલો નાનો ભાઈ કે હારી બીસડી હોય હેલું, પણ આવડવું જોઈએ ને. તે આ અનુભવની વાતો અટપટી. યોગ કળાની ગતિ છે ઝીણી, ગુરુ વેંચે તો વેંચાઈ જાય, પણ જો આપે કોઈ ઓહંગ સોહમની એંધાણી. એટલે આપણે એ કહેતા હતા કે જેને ગુરુ વસનનો મહિમા સમજાણો છે,
દેખો હરિચંદ્ર સાયલા બજારે સતવાદી સતને માટે, રાજા સતા રૂખી ઘેર વેસાણા બાનાના બિરદને માટે. હું કામ ભાઈ? શું કામે? રાજા હોવા છતાંય રૂખીની ઘેર વેસાઈ ગયા શું કરવાને? કે બાનાનું બિરદ હાચવવા હાટુથી. હે ગુરુ વચન બાનાનું બિરદ હાચવવા હાટુથી. આ વચનનો જેને મહિમા સમજાણો છે. ભલે ગુરુ ગુરુ ભલે બધાય ઘણાય કરતા હોય, પણ એનો મહિમા પાળવો ને સમજવો, એની મર્યાદામાં રહેવું, એની આજ્ઞાઓના પાલન કરવા, એના વચનને ઝીલી લેવા, એ બીસડી નો આવડે બાપુ, નો આવડે. આ તો જેને શબ્દોના સંતોના શબ્દોના તોલ કર્યા છે, રેણી માર્યા છે, વર્તમાન માર્યા છે. આવી ગુરુની રેણી અગમ પારા તા ઘર ઉગ્યા સૂર, પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં તો એના 1.25 કરોડના મૂલ. હે સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણ, હે સુડલા સત બોલો. ધન્ય જગમાં જીવન એના કે જેણે જાણ્યો આવો ગુરુ વચનનો મહિમા, જેણે આવો ગુરુ વચનનો મહિમા જાણ્યો છે, એના જીવનને ધન્ય છે. એના જીવનનું પ્રકાશ, એ સત્યનો પ્રકાશ અનેકના જીવન ઉપર પડે છે, જેણે આવો મહિમા જાણ્યો છે. મહાપદ પામી અને એ નિર્ભય બન્યા છે. મહાપદને પામીને સંતો નિર્ભય બન્યા છે. નિર્ભયતા કેને કહેવાય? કે ક્યારે કોઈ સંજોગોની અંદર જે વસનની સાયામાં છે એને ક્યાંય લપટાઈ જવાનો ક્યારેય ભય ઉત્પન્ન નથી થતો, અને ન લપટાય, લપટાય નહીં. એટલે એમ કહેવાય છે કે સંન્યાસી ત્યાગીઓને માટે એવું કહેવામાં આવ્યું છે કે સંન્યાસીઓએ, ત્યાગીઓએ કૂતરાની જેમ ખાવું અને શિયાળની જેમ વિસરવું. જેમ શ્વાન ગમે ઘરનો ટુકડો ખાઈ લે છે, અને શિયાળ જંગલમાં રહેવા છતાં એટલું સકોર એ પ્રાણી છે કે કોઈ હિંસક પ્રાણીઓની ઝપટમાં ઝટ દઈને આવતું નથી. શિયાળ એવું સકોર છે. એમ અવિદ્યાના પ્રાણીઓના શિકારની અંદર જે નો આવે એ શાણો સંન્યાસી, એ શાણો ત્યાગી છે. શિયાળની જેમ વિસરવું, ચકોર થઈને વિસરે છે. ને ક્યારેય મને માયા લાગી જાય, મને આમ થઈ જાય, મને તેમ થઈ જાય છે એવો વિચાર જ લાગવા પાણું જ નહીં, લાગવા પાણું નહીં. એનું નામ નિર્ભયતા. બાકી સાના સાના રહીને માયાથી બચવાના આપણે ઉપાયો કર્યા કરીએ. આ આડો પડદો રખાવી દો. અમે બેનોનું મુખ નથી જોતા. કદાચ પડદો બાંધી દઈએ, પણ મન પડદા આડું વયું જાય એનું શું? આંખો વીંચે પડદા બાંધે, કાનમાં દે ડાટા, મનને ડાટો શેનો દેવો, મારી આવે પડદા ઉપરથી આટા, એનું શું કરવું? કબીર સાહેબ કે એમ નહીં, આંખ ન બૂંદો, કાન ન રૂંધો, એવા તીનું કષ્ટનો ધારો, ખુલે નેને પિસાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો. આવું ક્યારે થાય? કે જ્યારે શબ્દ નિરંતર સે મન લાગ્યો, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબો ન છૂટે, જેને આવી તાળી લાગી. કહે કબીર ઉન્મુન રહની સો પ્રગટ કર ગાઈ, સુખ દુઃખથી પર પરમ પદ ઓહી પદ રિયા સમાઈ, સાધુ સહજ સમાદ ભલી. ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી, સાધુ સહજ સમાદ ભલી.
નિર્ભય બન્યા. મહાપદ પામીને જે નિર્ભય બન્યા એવા વિરક્ત મહાપુરુષોના અનુભવી જ્ઞાનીઓ કાયમને માટે ગુણાના વાદો ગાય છે. તો એવું વિરક્તપણું પ્રાપ્ત કરવાને માટે સાધનમાં સાધમ સત્ય નામની ઉપાસના છે. એ સત્શબ્દ બ્રહ્મ જે નર પાયમાં એના મિટ્યા વાદ વિવાદ, સોડી કલ્પના કર્મો તણી જેને આઠે પોર અમૃતનો સ્વાદ. આઠે પોરા અમૃતનો સ્વાદ જે લીધા જ કરે છે એને બધી મિથ્યા કલ્પનાઓનો લય થાય છે. એટલે એ રસાયણ પીવાને માટે જ આપણો દાખલો છે ને એ રસાયણ પીને જે સંતો જે ગતિની અંદર આનંદ કરી ગયા એ આનંદને આપણે પ્રાપ્ત કરવો છે. એટલે જેટલી સદગુરુ વચનમાં નામમાં જેટલી આપણને જાગૃતિ આવે એટલો આપણા જીવનની અંદર લાભ થાય, આનંદ થાય ને આપણું જીવન બાપા ધન્ય થાય. એટલે એવી ભાવના કાયમને માટે રાખીને રહીએ ને જીવનમાં આનંદ કરીએ. સદગુરુદેવની જય.